નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ભરત ગુપ્તા અને આપણે જોઈએ છે રાજ્યના સૌથી મોટા રેતી ચોરી કૌભાંડ વિશે મહત્વના સમાચાર। રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લાના ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં 100મી વધુ ડમ્પરો સીઝ કરવામાં આવ્યા છે। આ કૌભાંડમાં રાજસ્થાનના ડમ્પરો પણ સામેલ છે, જે બિનઅધિકૃત રીતે રેતીનું ખનન અને ટ્રાન્સપોર્ટ કરી રહ્યા હતા। કાંકરેજ તાલુકાના અરણીવાડા પાસેના બનાસ નદીના પટમાં થયેલા આ રેતી ચોરી કૌભાંડમાં બંધ લીજો ભાડે આપી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું। સ્થાનિક ગ્રામજનોની વારંવારની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગના કમિશનરે આ સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, જેના પગલે 24 કલાકની અંદર 100મી વધુ ડમ્પરો પકડાયા હતા। ખાનગી લીઝધારકો દ્વારા આ ડમ્પરોનો ઉપયોગ ગેરકાયદે રેતી ખોદવા માટે કરવામાં આવ્યો હતો। જીપીએસ ટેકનોલોજી દ્વારા રેતી ક્યાંથી ભરી છે તે તપાસ થઈ રહી છે અને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર રેતી ચોરીમાં સામેલ શખ્સો દ્વારા સરકારી વાહનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગ્રુપ્સ બનાવવામાં આવ્યા હતા અને તપાસ સમયે હિટાચી મશીનો જાળીઓમાં છુપાવી દેવામાં આવતા હતા। આ કૌભાંડની તપાસ પૂરા જોરે ચાલી રહી છે અને વધુ ડમ્પરો પકડાય તેવી સંભાવના છે। રેતી ચોરો સામે સરકાર કડક પગલાં લેશે અને દંડ પણ લાદવામાં આવશે। વધુ માહિતી માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ। હું છું ભરત ગુપ્તા અને આપને સન્માનપૂર્વક વિદાય આપું છું।